જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે 28 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રાની શરૂઆત પહેલા જમ્મુ બેઝ કેમ્પ અને તેની આસપાસ ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર પોલીસની સુરક્ષા શાખાને તેની વ્યવસ્થા સોંપાઈ છે. જમ્મુમાં વાર્ષિક અમરનાથ યાત્રાની શરૂઆત 28 જૂનથી થઈ રહી છે. યાત્રાનું સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા દળોએ તપાસ અભિયાન શરૂ કર્યું છે. અમરનાથ ગુફા 3880 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. આ વખતે અમરનાથ યાત્રા 52 દિવસ સુધી ચાલશે. આ યાત્રા અનંતનાગ જિલ્લામાં 48 કિલોમીટર લાંબા નુનવા પહલગામ માર્ગ અને ગાંદેરબલ જિલ્લામાં 14 કિલોમીટર નાના પરંતુ વધુ ચઢાણવાળા બાલ્ટાલ માર્ગ મારફતે કરાશે. જમ્મુના વરિષ્ઠ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા અનુસાર યાત્રા માટે પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુના ભગવતી નગર વિસ્તારમાં આવેલા આધાર શિબિર માટે ત્રિસ્તરીય સુરક્ષા ઉપાય કરાયા છે. આ સાથે જમ્મુ શહેર સ્થિત હાઉસિંગ એન્ડ રજિસ્ટ્રેશન સેન્ટર પર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે. પોલીસે રાજમાર્ગ પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી છે, જ્યાંથી રોજ યાત્રાળુઓ નીકળશે. અધિકારી અનુસાર રાજમાર્ગ પર સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે અને સુરક્ષા દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.